બમ પાલીને બેસી ગયો છું અને મૂન મારું ગાલ્યું બસ તાણ વાતો જ અલગ છે અને કોઈ એ દીવારે જાવું ધણી ના દરબાર રે વાતો જ અલગ છે મારા બાપની જવાન લાલિયા ને બાલિયા બધોને બોલાવીને કોમ બોમ પાલી ગયો છું પણ આપણે જાતે તો પાછા છીએ કોમ છો તાર મારું બેટું વાતો તો આરામ કરવા જો તાર મારા બાપની છોકર તાર વાતો જ અલગ છે આપણી તો ગલ્લામાંથી ઉતરું જ નહીં તાર મૂન મારું ગાલું એટલે વાતો જ અલગ છે લખબા લખબા શું કરો છો હા શું કરો છો દોતિયા ડાન્સ કરું છું હું દોતિયા ડાન્સ કરો છો તાર ભરતો નહીં બેઠો છું હોય બેહવા નહીં મારે કોમ છે હાઉ હું કોમ છે આપણે તમારે બાજરીને કઢાવ્યું ને હવે યાર સારું કર્યું તું આ તો તે મારે યાર બાજરી વરસાદ આવતો તો તે પાડી ગયો કે મારા પણ ઈંડા કાઢવાના છે હા ઈંડા કાઢવાના છે શેન કાઢવાના છે આજે જ આ જોવાનું વરસાદ અંધાર્યો છે મારું બેટું વાત તો સાચી છે લ્યા છોકરા વાત સાચી છે કાઢ લેજે હો ખટકો રાખી તમારે આબા છે અમે બાજરી કાઢવા નહીં આયા હા તો હા આવીએ હો ભાઈ આબુ જ પર છે ને કેટલા વાગે આમ કલાકમાં કલાક મને ખરે મારા બા હારે કોમ કર તું પોચ હું આવું છું હેડ પણ તમે આવશો ખરા ને અરે આવું છું યાર ફાઈનલ મારા બાપની છોકરા આવું છું હેડ આમ પેલા ભીમલાઈ રામ કહી આવ હવ ઈઓને લેવા પડશે ને મેલભા બધાને બોલ લેવ હવ હો અને આવજો ફાઈનલ ફાઈનલ આવી જાઉં કે યાર તો પછી ને ઊંઘી ના જતા ના આવું ફાઈનલ ને ફાઈનલ અરે હું જો હવ મારા બાપની છોકર છ ટાવર જેવું ને એંડા કાઢવા છે મારું બેટું કોમ કરાવવા તો એટલું આવ્યું પણ આપણે તો જવાન થતું નહીં આપણું પાડી ગયા એટલે બધું હવ છું જે લંકા લૂંટાઈ જાય એંડા કાઢવા હોય કાઢા અને પલરી જવા હોય ને તો મારા ખારે મારી તાર આપણે તો જો આ ચંપલોનું છે ને મારા બાપની છોકર ઓછેંગું બનાવીને ઊંઘવાના તાર જે થવું હોય થાય તાર મારા દિયો એરંડા કાઢવાના છે બધો કહેવું તો પડશે જ ને આજે આ વરસાદનું પલર છે વાતાવરણ જબરું કર્યું છે અમે મેલભાને ભેમલા એમને બોલાવવા પછી એરંડા તો કાઢવા જ પડશે આજ તો વાતાવરણ બરાબર બધું બગાડ્યું છે સારું તો વરસાદ આવશે હેડ બને જઈને કહી આવવા તો દે મેલભાઈ એમને આજે એરંડા પલરવાના જ છે બધા એક બારો વાઢ્યો હવે એક બીજો વાઢી લો એટલે આ વરસાદ આવત હોય કોઈ વધુ ના આવે અને દેર આગાહી કરીને મેલી છે આંબાલાલે શું કરવાનું ભર ઉનાળે વરસાદ કાલે આવ્યા થઈ ગયો હા એટલે ધોળાએ પૂછે અહીં તે વાઢી લઈએ ને થોડું બે બારા વધાર વધુ ના આવે વળી મેલભા ઓ મેલભા લાલાય શું કરો છો હા કોઈ નહીં ઢોરા માટે ઘાસ વાટતો હતો લે મારે એક જવું પડી યાર કેવી જરૂર તમારી કેવી જરૂર પડી છે થેસર આવે છે એંડા કાઢવાના છે એટલે અત્યાર સુધી ગાલી મિલાતા અહીં અંડા વાતાવરણ તો જો પણ ગાલી મિલે પેલા લાખુભાઈ વાળું બાજરી ને કઢાયું હા અને મારે એમાં કોમ પડી રહ્યું બધું તે આવું હેડ ને હું આટલો ભારો ને નોખી દઉં પછી આવું અમે પેલો ભાડો વાઢ્યો છે એટલો રવા દો ને અમે આઈને હોજી વાટજો આ જો અત્યારે તાપ કાઢે પણ અમને થોડીક રવા વાદરું આવશે હા તો મને બીક લાગે છે એંડા બધા પલરી એવા છે હા તો વાંધો નહીં હું તમારે પહેલાં અંડા કઢાવી દઉં ને પછી હું આ વાટી લઈ તો પછી તમે આવો તે ચમ આપણે બે જ જણા કાઢીશું લાખુબા કીધું છે પછી ભેમલાને બોલાવીએ કને કીધું લાખુબા અલે બાજરી કઢા નતો જો બો પણ એ તો હાવ પેલા અનાજ જેવું છે પણ કોમ ચોર છે કઈ ના હું શું કીધું તે ને એ કોઈ છે હું આવું છું એટલે તારા એંડા પેલા ઘેર પોકી જશે ને તો એ નહીં આવો એવું ઓહો. આવશે સોગન ખાતા હતા ના આવો આવશે હું બાજરી કઢા જતો ને ચોકન જ્યાં યો બાજરી કઢાય ને તે તો કેવું છે ખબર હે એનું કોમ કઢાઈ લે છે અને તે આપણું કામ કશું નહીં કરતો આ ચૂકલું એવું કરશે ઓહો એ ડોહું એવું કરે તો જૂનું બરાબર નું વાપરતો
એવું ના કરાય તારે તમારે મોટા કહેવાય અમારે મોટા હું પણ કરું આપણું ચાલે. ઈયોનું સુધારીએ ને આપણું બગાડીએ. પણ ભાઈ એ તો કોમચોર છે હે ને આપણે બે જીએ જ ખરો. આ હેડો તો હો, ખરા હું ભાઈ આવું ભેગો હેડ. આવે. તું પોક હું આવું હેડા પારો લઈને. હેડો ઉપડાવું છે કે? ના ના હું આવું. એ હા હા જીઓ રે હું પેલા ભેમલા કહી દઉં. સારું હો બે માંગ કઈ ના તું. હા હા પેલા લાખુને કીધું છે એ દેરો છે કોમચોર. હું બોલાવતો હે આવતો નહીં ને આવડી કઈ ના આવ્યા છી અને એને બાતમી આલી કે હવે હું આવે જા ચોય આવશે નહીં લે હેડ ને મને પહેલાં જવા દે એને કાઢી દઉં અને પછી પેલું એ કરીશું વાટીશું હા. હા મારા બાપોય નકોમો છે. મારા પેલા વનાની જોનમાં જવું હતું અને હવે બોધને બોધ સાચવવા મેલી જોને કોઈ લઈને જતું ના રહેતું હોય અને એક તો મને આવા સકંટાળો હું શું એક તો યા વળી એક તો કોમ હોય નહીં ને આવી રીતે પેલી કરે શું કરવાનું. પેલું કોક આવે છે શોખ હોય તો તમે રમવા દેવા તો નહીં. હા લાલો આવે છે લાગે હ આવા દે હે ને મારે થોડો ટાઈમ જાય તે. હા દિવસ ભેમલો બેસે છે મારે એને લઈ જવા દે. લાલા હા બેભાવ કરી છે. કોઈ ના બેઠો છું આજો મારા બાપાએ કેમ બોલ નવરો હાચવ બેઠ્યો? આ બાપાએ બોલ હાચવા આલ્યો મારે પેલા જોનમાં જવું હતું તો એના મેળાએ બોલ અમાય હું સાથે બોર્ડમાં તો લઈ મારી જવાનું મત છે. કહો ને મારા બાપા દે નકોમો દોઢાઈનો ભરેલો ડોહો હા તારે એક કોમ પડી છે હું કરવું જ પડશે. હું તો પણ આ હાચવા મેં લેવાનું ભાઈ વરસાદ આવે એવું લાગે છે મારે એંડા તો કાઢવા. હવે તો પણ આ તો તડકો છે યાર તડકો છે તો એમને જો એમને અંધાર છે એમને કેવું હતું બે કલાક વાદળ પહેલા. એવું વાતાજી વાદળ સાહેબ વાતાવરણ હમ અને હું હા. કે એંડા કાઢ્યા વગર ચાલે હવે નહીં. એંડા તો વાત સાચી હે લાખુબા ને પમાડો હા મેં ખબર કઈ પડે તો આવ્યું તારું મારું આપણે બેનું ઉધરું લેશે યાર. અને તાર ડોહો આવે એટલા તો આપણે કાઢી રાખતા રહીશું. આ કો કહી દે હે ગોમાં તો ફજેતી થશે કશું કોઈ નહીં કે આપણે ડાયરેક્ટ ખેતરમાં જ જવાનું છે ને હાથ પગ ધોઈ કાઢ હેડ. એટલે તી તો કાઠું કરી યા ભાઈ લાલા ના તું હેડ આ તો આવવું જ પડશે. હા? ચાલે એવું જ નહીં ને. લે હે વરસાદ આવશે ને તો પણ બધું કોઈ મારા અંદર બગડશે. ડોહા ખબર ના પડી ના કે ડોહા ના. પાછો એ માર એ બોલ અત્યારે પૈસા દારી બારી હાલ દે હું પાછો ઓપડ્યું દોડી દો ને તું તઈ મારામાં આવજે ને એટલે હાટું ભરી જાય હે મોર ચાલુ નહીં લે. ચાલુ છે લ્યા પેલા નામ સગલા નામ પોણી જાય એવું હે? ઓહો. હા હેડ એ પોણી જાય હું એટલે. જોનમાં આ તૈયાર થઈને આ જો તૈયાર થઈને હા, બેઠે બે તો મોય ભરને આ ના બંને હારો જોનમાં કે- ના જવાનું હોય તો પૈને કરી. અલ્યા જવું પડે અલ્યા 24 કલાક ટાગોરમ જોડી રહે આમાં તો બોલ છે એ તો નફાનો પાહો. ને કશું નહીં બોલાય તો કહી દે ના ના કોણ કોણ જવાનું છે તે તું હા હું હા લાખુબા કોણ કોણ બેલબા લાખુબા પેલી ઉબેટ ગોમની ચમ ઉભેટ લે. અલ્યા એ તો આ ના, બેન, જેટલા ભાઈ, ઠેસા કાઢ્યા વગર એમની ખાલી ખપ પાછો છે ના ના આવશી મેં કીધું હા ફાઈનલ. નહીં આવતા એટલે મેલભાઈ એવું કહેતા હતા અબે તાર જેવું. મગરના ખેતરમાં બોલાય તું ઠેસા તે 2-3 કલાક કંટાઈ ઠેસવા પાછો જતો રહ્યો એવું કરી છે દાન કે હું તો આવું છે એનામ જોતો બાજરી કઢાવા. હા ત્યાં તો આમાં ખર્ચો કરી લે પણ મને તો સારું 99 ટક લાગતું નહીં રે આવી આટલી પડ્યો યોને પછી દવા આપણે કરીએ બધા ભેગા થઈ. એવું હવ માં તો આમાં અમુક માલો ભાઈબંધો કોઈ બાકો હતી બાકો વચ્ચે તું એ નાખી પેલું શું આમ રાખતો હોય તો અલ્યા, પગો આવું ભાગ્યો. હા. આ બધું સાફ કર આવું બોલવા ના રહે બેહ્યો સુઈ નહીં. અને એ અહીં પાછા પાવડો તો નહીં. એંડા કાઢી દઈએ. હાલે હેડો પછી તો તમે બોલાવીએ હે હારે. બા ઠાચ્યા થાક્યા જ ના તાન- એના હવાના કાઢતા તાન હતા એ નાસ્તો બાસ્તો યાર, મંગાઈ તમે ના આવે તો આયા ને કે. હાવ થયો. મારા એંડા ને તો અમે ઘેર પોકી ગયો અમે ચિંધ્યા નહીં બરાબર. આ આમાં ના લાખોબાના પૂરી વાગે છે, રહ્યા તું હું થાત. આટલી બધું હરખું કરી ભરાઈ દઉં. અને તું કહેતો હતો ને તો પેલા લાખુબા આવી હી તો ચોકન આયા ચકન આયા આવે વાદે વાત સાચી હો. તાર હું નતું કીધું યો. કે કોમચોર છે ઈયોનું કોક પતાઈ ને બાદ છેતરાઈ ગયા. આખા ગામમાં ચાલે છે એવું. આપણને અમે તમે ધ્યાન રાખજો. હા. હું તો એક અમે વખત તો છેતરો ધ્યાન ને રાખીશું તો અમે તો નહીં છેતરાઈએ હું છેતરો તું ના ના છેતરોનું? હું તો છેતરાઈ જ ગયો ને. ના ના આ યોરામ કોઈ દા જવાતું છે કોબી એમ એ કેવું હું હતા. નતું કીધું કે એવા નામ કોમી ના જવાય ના જ હવે જવાય. આ બધું વગર કર અમે જીએ છીએ તાર આ તો તમે બે જણા ના આયા તો ને આ કોઈ બધી જાય છે આ ધારીને આવે છે ને. અંધારી આવે છે ધારીઓ આ વરસાદ પવને કેવો ચડ્યો જોવો ને તાન. હાલે હેડ અમે હાલે જીએ અમે હવે. જીએ. તો જા હું આટલું હરખું કરી દઉં હા, હરખું કરો. બરાબર અને કોઈ કોમ હોય તો મને કહેજો અમે હું આવી જઈ તમારામાં હા, તમે બે ગમે તે કોમ હોય ને અડધી રાતે મને કહેજો તઈ તાર. એ હા. સારું હતો ને યાર. પણ તમે લાખુબાની ધ્યાન રાખજો આમાં. આમાં તો મારા પહેલાથી ઘરે એવું ખબર કરશે. સારું હેડો. એટલે તમારે કહેવા તો આવશે જ આમાં મારા જોડે નહીં આવી એ હા. હો બહુ પૂરું હરખું કરજો. બધી ભેગી કરવી પડશે
એક બાજુ ચરાવી દેવી પડશે. હાય આવથી તે બાર દિવસ મેલભા ભીમલો બે આવી ગયા નક માર તો બધા એના બેંડા પલર હોત અને આ લાખુબા તો મારા દિવસ કઈ ના આવ્યા નહીં હો. પણ આ વખત તમે એમને કહેવા દે કે મારા કોબે જા કેવું છે ખરું કે હું આવે પણ જવું જ નહીં. અમે એક વખત કોમ એમનું રચરત આને ખબર પડે. અમે કોમ તો થઈ ગયું છે અમે ચિંતા નહીં. અમે ગમે તે એટલો વરસાદ પડે તો વાંધો નહીં પણ આ તો ઉકેલામાં જ નાખવી પડશે બુરી તો. કોકને બોલાવતો પડશે પણ કોઈ બાપડા હતા નવરા નહીં. લગન તાકડો છે જો વરસાદે પડે છે હવાનો કોમે છે. મારા બાપની છોકર શી ખબર ચાર દાડે ઊભો છો શું કા તાર લે છોકરા ઓય 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 પાણી બાટલો લઈને આય તાર મારા બાપની છોકર હા દાદા બે દાડા ઊભા થયા હવે ઉઠ્યા. હા બેટા બે દાડે ઊભો છો તાણ મને તો ખબર નહીં. મેં કીધું હજી હોજ પડે છે બોલ તાર હાર જો હા રમો હો કે હાર મારા બાપની છોકર લાલિયા નેંડા કાઢવાના હતા ને જવા દે. પાણી બોણી પીને ડાયરેક્ટ તો જ પહોંચવું છે. છોકરો નહીં ખબર છે તો દાદાને જો ઉઠાડવા ગયા કે તો પોહરમ ચૂંટલા પર છી મારી બીકમાં આવતા નહીં. તાણ મારું બેટું ખાલી ભોઠો લેવાનો બાકી છે તે જવા તો દે વરી ને આખરી જાસી તો અરે હરે પણ કહેતો તો આવું કે મારો ભોઠો કાઢવાનો છે ખેતરમાંથી બહાર તે વરી તાણ અરે મારા બાપની છોકર મોહન મારું ગલ્લું તાણ વાતો તો લખશે. હાશ જવા દે. કોઈ નાવું બાવું નહીં પેલો તોસ પહોંચવા દે તાણ. બસ આ જે પાણી આવશે આ દિવસ બધું 4 ને 12 કેવું થશે હરખું કરવું પડશે. અને એક તો સારું થયું પેલા લાલિયાને એંડાને અકડી ગયા પરમદારે જેવો અંધારીને આવ્યો તો બધું બગાડો થઈને અને એ વળી રહેતા પેલા લાખુભાને વાદે એ કે ઓ લાખુભા આવી છે એ મને હરખું કરવા દે. હા મારા બાપ મેલો હોય છે મારું બેટું કે તું જવા દે મને ગોઠો કાઢે. મારું બેટું લાલિયાને એંડાએ કાઢવાના છે તે નહીં કહેતો તો જાઉં કે તાર લાખુભા આવી લાગે આ બાજુ હા મેલભાઈ હા મેલભાઈ હો લાખુભા મજામાં છો કે બોલો ને શું કરો છો તી તમારી દયા શેમાં મારી દયા યાર ભગવાનની દયા દયાળુની દયા કાક અમારે તો તમારા બધાની દયા છે તે કોમ જલ્દી થઈ જાય છે બધું એવું છે ઓહો મારા બાપની છોકર મારો બેટો ટોંટમાં બોલતો લાગે છે. તો ઉપર્યા હા તો ઉપર્યા આ પેલા લાલા નેંડા કાઢવાના છે કે શું કીધું લાલા નેંડા કાઢવાના છે યાર કહી ગયો તો મને એ કાઢી આવું કે હુઈ જ્યા રાખું હા હુઈ જ્યા રાખ ચોય જતા બાર કેમ ચાન કે વાહ તો લાલો એંડા કાઢવાનું મારા બાપની છોકર પરમદાર આવ્યો તો કે યાર તે 2 દાડા થયા હા એંડા નેકરીએ જ્યાં ઘેરે પહોંચી ગયા ને વેકાઈએ જ્યાં હા તાન એવું છે આવા કોમ ચોર તમે એટલે કોમ તો નહીં યાર આવ્યો નહીં હા. કહ્યું તું તો આવ્યો તો ખરો કે યાર ના મોને મરી જાય હા એ દા ના જો અને 4 દાડા પછી જઈને પૂછો કે ભાઈ ચો જ્યો તો શું કરો મારા બાપની છોકર અરે ગાલના મૂંઘી ગયો તો કે મારું સ્પેશિયલ નહીં બનાવેલું એ તમે હારીમાં લઈને આવ્યા છો તે મેલ્યું છે કોઈ બેહવાય દેતા નહીં કોઈ ના બેહવા દઉં કે મારા બાપની છોકર એ તો માર ડોશી બકરા એ તો કે મારા ડોશીએ આલ્યું છે હું કોઈ બેહવા ના દઉં પગે નહીં મેલવા દેતા કોઈ ના બેહવા દઉં મારા તાન. બાપની છોકર નો ભર કઈ યાર હા આ તો વરી શું છે કીધું એંડા કઢાઈ આવું પેલો મારા ખાલી બોઠો પડી ગયો છે ને ખેતરમાં શિવ પોઠો એટલે પેલું દિલ્હી વાળું નહીં યાર વાહ ઈમો તે વરી ટ્રેક્ટર પર આવું તું ખાલી બોઠો પડી ગયો તો આ વરસાદનું અને કીધું. હું કહું હા દિવાળી ચોપી દે ને હા દિવાળી ચોપી દે મારા બાપની તું આઈ યાર થોડો ટેકો કરાવજે હું આવ્યો પછી તો મારે પોની વારવાનું જતા રે પહેલાં પોની વારી આલો પછી હું આવું તો કન હા હા એટલે પેલું પાર્લર છે કે યાર
તો મોય ઉધેવ કરશે બોલ. પણ ના આવે વરસાદ તો ચો આવે એવો છે. આ તો યાર ઓલું શું નક્કી કહેવાય એટલું જ બાકી છે જ ને પછી પોણી બોણી બધું વરાવું છું યાર. એ તમે એક કામ કરો, ચાલુ કરો કોમ, હું આવું. હા ચાલુ કરો કોમ, હું આવું. ખરેખર હા હા રે હું ખેતરમાં જાઉં છું. હારો. દિલ્હી વાળા પાછો ભૂલી ના જોય. હા હા પેલા પરથીના બાજુમાં. હા. હો ને હો હા હાર હો, આવું છું. આવજે પાછો ખટકો રાખી. આવું તમારે જેવું નહીં. હાર આયા શી કહેવા પાછા કે મારા પેલો ભોઠો ભેગા કરવાનો છે. જવું જ નહીં ને રે, એવું કરતા અમે એવું કરીએ. કોઈ નહીં, કરશી કરવું હોય તો આપણે નેખો ફરો જ ગયો. જવા દે. હા અરે અરે મારા બાપની જવાન કેટલું ભેગું કર્યું બફોર થઈ બફોર બોલો પેલા મેલિયાને કહી આવ્યો તો કે ભાઈ આવજે 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 પણ આરામ જો હું એ જોઈ હોય તો તારે હવાનો આવીને તર્યો શું બોલો તો એ હજી આવ્યો નહીં તારે અને મારા બાપની જગા પેલા લાલિયાન મોય જ્યાં છે કે એંડા કઢાવા હા અહીંના જ લોચા છે તાર આખું ગોમ જોવાની ગયું છે બોલો કાંઈ એનું કોમ કઢાવા છે ને બીજો મેં કોમી આવતો નહીં મારા બાપની છોકરાના હિંમત નહીં આવ્યા અને હવે મારા જેવા ગોમમાં માણસો હોય શું પાછા તારા આ વિડીયોમાં તમે જોયું છે મિત્રો મારા જેવા કોમચોર પાછા હોય ગોમમાં તારા એટલે બધું જોઈને કોમ લેવું તારા અને અમારો વિડીયો ગમે હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે અને પાછું છે ખબર છે એ ઓરી મી વરી કોમ કઢાઈ લીધું ની ઓન ના આવ્યું એટલે ના જ આવું કે મારા બાપની છોકરા તાના પૈસા આલીને દાજો કરવો પડશે બોલો આવજો